ડભોઈ શહેરના મહત્વપૂર્ણ એવા રેલવે સરિતા ઓવરબ્રિજ પર આજે બે કાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। અકસ્માતના પગલે ઓવરબ્રિજ અને તેની આસપાસના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને કલાકો સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। એક તરફનો બ્રિજ બંધ હોવાથી અકસ્માત સર્જાયો। ડભોઈ રેલવે સરિતા ઓવરબ્રિજ પર હાલમાં સમારકામનું કામ ચાલી રહ્યું હોવાથી એક તરફનો માર્ગનો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે બંને તરફનો વાહન વ્યવહાર માત્ર એક જ બ્રિજ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આજે એક જ બ્રિજ પરથી સામસામે આવી રહેલી બે ગાડીઓ એકબીજા સાથે અથડાતા આ અકસ્માત બન્યો હતો। મુસાફરો અને સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા। અકસ્માતના કારણે ઓવરબ્રિજ ઉપર વાહનો અટવાઈ પડ્યા હતા। ટ્રાફિક જામ એટલો વિકટ બની ગયો હતો કે મુસાફરો અને નિત્ય અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘણા લોકોને પોતાના ગંતવ્ય સ્થાને અને નોકરી ધંધા પર સમયસર પહોંચવામાં મોટી તકલીફ પડી હતી। પ્રવાસન અને વાહન વ્યવહાર માટે અતિ મહત્વનો માર્ગ ઉલ્લેખનીય છે કે આ સરિતા ઓવરબ્રિજ વિસ્તારનો અત્યંત મહત્વનો બ્રિજ છે। આ માર્ગ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો મુખ્ય માર્ગ છે। આ ઉપરાંત રાજપીપળા, પોઈચા, કરનાળી અને ચાણોદ જેવા જાણીતા ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જવા માટે પણ વાહન ચાલકો આ જ ઓવરબ્રિજનો ઉપયોગ કરે છે। આટલા મહત્વના માર્ગ પર ટ્રાફિક ખોરવાતા દૂર દૂરથી આવતા પ્રવાસીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા હતા। શરૂઆતથી જ વિવાદોમાં રહેલો છે આ ઓવરબ્રિજ, વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગ। આ ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ કોઈક ને કોઈ કારણસર વિવાદમાં સંકળાયેલો રહ્યો છે। અવારનવાર સમારકામ અને ધીમી કામગીરીના કારણે લોકોને સતત હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની કડક માંગ છે કે તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને બંધ પડેલો બ્રિજ સત્વરે ચાલુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાથી નિવારણ મેળવી શકાય।